ભાઈબંધો, હવે હું તમને બધાને એક વસ્તુ કહું. મેં છે ને પાણીની બોટલ લીધી છે. આની અંદર છે ને મોગલમાંનો 24 કલાક અખંડ જે ધૂણો હોય ને એની આપણે ભભૂતિ નાખવાની છે. પણ એ ભભૂતિનું ચરણામૃત રોજ લેવાનું હોય. પણ કઈ રીતના, જો આપણા ઘરમાં કોઈ પણ દારૂ ના પીવું જોઈએ કે કોઈ પણ મચ્છી મટન કે એવી કોઈ પણ વસ્તુ ના ખાતા હોય ને તો જ લેવા, નકર ધંધે લાગી જાય. બરાબર, તો આ વસ્તુ કંઈક આખી અલગ જ. રામ રામ દોસ્તો, સવારના છે ને કંઈક 8:30-9 વાગી ગઈ છે ને આપણે જવાનું છે કચ્છની ટ્રીપમાં. ઓકે, કચ્છ હું કરવા જાઉં તો કે છે ને ભગવાન હનુમાન દાદાના દર્શન કરવા. હું તમને દર્શન કરાવી, આગળ તમે જોતા. આપણી ગાડી છે ને રેડી તૈયાર કરી નાખી છે. બરોબર, નવરાવી ધોવરાવી નથી, ભરી છે પણ એમને માલશે. તો પેલા તો છે ને આપણે જર્સી બર્સી ને બધું અંદર મૂકી દઈએ, કારણ કે ટાઈટે બહુ પડે છે ભલા. આપણે કચ્છ જવા માટે નીકળી ગયા છે ને વચ્ચેથી આપણે ભાઈબંધોને લેવાના છે. ક્યાંથી? તો કે રણજીતપુર ગામથી. ઓકે, તો આપણે રણજીતપુર ગામ જાય છે પેલા, ત્યાંથી ભાઈબંધોને લેતા આવી. બરોબર, આ ભાઈ 2 વ્હીલ વાળા જોજે કઈ નાના વહી જાય, વાંધો નહીં આવે. બરોબર, અહીંયા જોતા ઘણી બધી ગાયો ઊભી છે અને બાપા આવે છે કોક. જોઉં તો ટ્રાફિક જામ થઈ ગયો ભાઈ. ગાડી બહુ જાજી આવે. કાળા કલરના સ્કોર્પિયા જાય. આ બધા સ્કોર્પિયા છે, જો દેખાય તમને. સાંભળો, મારી ગાડીમાં અવાજ કેવાનો આવે ખબર? એ સાઉન્ડ નો આવે યાર, સાઉન્ડ નો. કેમ કે સાઉન્ડ સિસ્ટમમાં કંઈક હશે, કંઈક ખબર નહીં. મારે કંઈક દેખાડવું જોશે, જોવરાવવું જોશે મારે. મતલબ દાણા નહીં મુકાવવા પડે, ગેરેજે વયો જાય. અચ્છા. તો આપણે નીકળી ગયા આપણા ભાઈબંધોને લઈને. ભાઈ આ ભાઈ પેન્ટ પહેર્યું ને એ મારા કલેજાનું છે, અને આ ભાઈ જોડી પહેરી મારા કલેજાની છે. ટી શર્ટ નથી કે પેન્ટ જ છે ને ખાલી? ઠીક. એટલે એ વખાણ બહુ કરે, એટલે તમે કદાચ લેવા આવજો. એમ છે, વખાણ કરવા માંડ્યો તમે. એવા મસ્તીના કપડા આવે છે મારા કલેજા મેન્સ વેર. પેલા હવા છે ને ચેક કરી લઉં, બાકી હવા વગર ખોટું છે ભાઈ. હવા તાર રહેવી જોઈએ જિંદગીમાં. હું બાવડો નહીં, ખાલી હવા ટાયર. તો આપણે પહોંચી નથી ગયા પણ પહોંચી ગયા આપણે જામનગરમાં ભાઈ ટ્રાફિક છે ભાઈ ખતરનાક. અને એમાં રિલાયન્સ વાળો એરિયો આવે ને એટલે જોરદાર ટ્રાફિક હોય. ખતરનાક એટલે જોરદાર, એટલે હું વખાણ નથી કરતો પણ નડે છે ટ્રાફિક. એમ 51A for 27 kilometers. દેખો ના ગાઈસ, આપણે પહોંચી ગયા પીપળિયામાં અને મારા ભાઈબંધો ઉતરી ગયા છે ને. હવે આપણે છે ને ચા પાણી નાસ્તો નહીં, પેલા તો જમવું જ છે ભાઈ. ભાઈબંધ ઉતરી ગયા, નીચે ઉતરી ગયા. ભાઈબંધ ઉતરી ગયા ભરતા કે ભાઈબંધોને ઉતરી ગયો. ભાઈ લોકો આપણે નાસ્તામાં લઈ લીધું છે આ ક્રન્ચેક્સ. બાકી તો આ બધી વેફર ભાઈ આપણે તો આ ના ખવાય, કારણ કે હું રહ્યો હું શનિવાર. બરોબર, એટલે ફરારનું હોય, મોરી વેફર ને એવું હોય, આવવા દઉં. નાસ્તો કરીને ભાઈબંધો કે રહ પીવો, તો મેં કીધું હાલો રહ દઈ દઉં હેડીનો. એમ કરીને અમે આવી ગયા હેડીનો રહ લેવા. અચ્છા. જોઉં તો ખરી આ આકાશમાં શું થઈ ગયું તમે જો. શું છે કહી દો. આ લગભગ મિસાઇલું ગઈ હોય ને એવું લાગે. જોતા આખો લીટો હે છેટ આમ જોતા. હાલો હવે આપણે નીકળી જાય. મિસાઇલ તો નીકળી ગઈ. તો આપણે તો ખાવાનું ખાઈ લીધું, પણ હવે છે ને આપણી ગાડીનો વારો આવી ગયો. એને જરીક ચરો નાખી દઈ. બરાબર, એટલે જરીક ચરતી થાય. ખોલ સાલા. 2000 નું નાખી દઉં, ખાલી 2000. તાત લગીનમાં ફૂગી જા. પાછું હું લાગશે તો પાછું નખવી લે. हाँ देख लिया भाई, 0 देखा. डायरेक्ट 4 से स्टार्ट हुआ भाई. डायरेक्ट 4 से स्टार्ट हुआ. 3 से हुआ तो इतना. अब 3 से ही होता है. 3 से नहीं होता है. 4 पेट्रोल 4 से होता है. 3 का जब चालू होता है ना, 4 का जाता है पेट्रोल इसके अंदर. ऐसा नहीं होता भाई. 0 से 1 2 3 नहीं होता. कहीं भी पंप पे आप चले जा, कहीं नहीं होता. ऐसा है? नहीं होता. 2 3 से चालू होता है. ठीक है, चलो ना. अब क्या भी हम पेजामारी करना. चलो ना, ठीक है, बस आप बोलो डन. बस ઓકે ડન. મારે ની ભાઈ ને થોડીક લપ થઈ ગઈ હતી કઈ બાબત ઉપર. તો 3 થી સ્ટાર્ટ થતું હતું, એટલે એનો મતલબ એ થયો 1 2 મતલબ 2 રૂપિયાનું એ કંઈક ગાપચી થાય છે. કોઈ પણ પેટ્રોલ પંપે કોઈ લોકો જે હોય બરાબર માલિક જે સાઈઝ સેટ કરેલું હોય મારા ખ્યાલથી. બાકી તમારું હું કેવું એ કમેન્ટ કરીને બતાવો. ભાઈ લોગ આ એરિયામાં છે ને સૌથી વધારે એક્સિડન્ટ થવાની સંભાવના વધારે હોય અને ટ્રક સૌથી વધારે દેખાય. બરાબર, અહીંથી ટ્રક જ દેખાય. ગાડીઓ ક્યાં જતી હોય, ક્યાંથી ક્યાં આવતી હોય તો રામ જાણે, પણ દેખાય એ ખબર કે મને. કેમ કે હું ઘણી વખત આવતો હોઉં વારકે તો એ નોટ કરતો. ભાઈ આ રસ્તો એવો છે ને ભાઈ, ક્યાંયથી ટ્રકની આવક જાવક સતત ચાલુ થઈ જાય. જોજો કેટલા ટ્રક દેખાશે તમને. ટ્રક નકરા ટ્રક જ દેખાશે. જો તમે બરાબર, જો આવે જાય. જોજો આ બાજુથી આવતા હે કેટલા ટ્રક તો જોતા છે કે નહીં. હે તો ટ્રક નકરા ટ્રક આવે રાખે ભાઈ. ઓહો ભાઈ, અહીંની ટ્રાફિક એટલે ભાઈ ગજબ લેવલની છે. જોતા આમ હલોહલ છે, પાછળ ને આગળ ને જોતા ખરી. ઓ ભાઈ બંધ જોજીએ. બાપો ટ્રાફિક તો જો ભાઈ. હું ટોલ નાકું હે
હા આગળ ટોલ નાખવું હે ભાઈ. જય હો બજરંગ બલી. હનુમાન દાદાનું માનસ હનુમાન ધામ આવી ગયું છે બરોબર. આપણે કટારિયા પહોંચી ગયા છે અને અહીંયા ઘણી બધી ફોર વ્હીલર દેખાય છે જો પાર્કિંગમાં. ઘણા બધું પબ્લિક છે મારા ખ્યાલથી. ભાઈ આ જગ્યા ઉપર બહુ બધી ગર્દી થાય છે. બસું ભરાઈને આવે છે અને અત્યારે જોતા ખરી અહીં માણસ પબ્લિક તો જો માતું નથી અને અહીં જોતા પાર્કિંગ એરિયો. તો ભાઈ આપણે પહોંચી ગયા માનસ હનુમાનના મંદિરે, હનુમાન દાદાના મંદિરે. ઓકે મંદિર પાછળ બને છે, હું તમને દેખાડું આગળ જઈને. અહીંયા ભાઈ બહુ બધું પબ્લિક આવે હો યાર. મેં તો આજ જોયું, પહેલી વખત જોયું ભાઈ. ખરેખર મજા આવી ગઈ અહીંયા આવીને. ભાઈ બધા દેવસ્થાને અલગ અલગ સિસ્ટમ હોય. અહીંની સિસ્ટમ કંઈક એવી છે કે કદાચ તમારે માનતા કરવી હોય ને તો નારિયેળ અને ચિઠ્ઠી લખી અને વિનંતી કરીને એવી ચિઠ્ઠી લખીને પછી લાલ દોરા વડે હેને વીંટી અને પછી અરજી આપણે હનુમાન દાદાએ ધરવાની હોય. જો મિત્રો તમે જોઈ શકો અહીંયા છે ને નારિયેળ લઈ અને માથે જો ઓલી ચિઠ્ઠી રાખીને પછી ડાયરેક્ટ બધા લોકો લખતા હોય, પોતાની મનોકામના હોય, માનતા હોય એ બધા. એવી કઈ સિસ્ટમ છે ને એની પબ્લિક ભાઈ બહુ બધી આવે છે ને. પહેલી વખત આવ્યો, ખરેખર મને મજા આવી. અને અહીંયા મને નથી ખબર કે ભાઈ આટલું બધું પબ્લિક અહીંયા થાય. વાહ યાર ગજબ કહેવાય. જોરદાર મજા આવી. શું કહેવાય કે વાઇબ્રેશન મળ્યું એકદમ ઓલું. શું કહેવાય વાઇબ આવી વાઇબ. આ મંદિર હજી છે ને બને છે બરાબર. અને એની પબ્લિક ભાઈ ગજબ લેવલની. હું તો પહેલી વખત આવ્યો ને આ બધી વસ્તુ જોઈને મને ખરેખર આનંદ થયો. અહીંયા છે ને સત્સંગ હાલતો હોય. જો કલે જાવ આપણે નીકળવાનું છે અત્યારે આશાપુરા માતાજીના મંદિરે. ઓકે માતાનું મઠ કહેવાય છે તો ત્યાં આપણે નીકળી જાય બરાબર. 2 પાણીની બોટલો ભાઈ એક અહીં રાખી દે ને એક વાં રાખી દે વાલા. એક વાર રાખી દે. હા ભાઈ હવે આશાપુરા માતાજી મંદિર જવાનું કેન્સલ થઈ ગયું. મારથી છે ને જબરી ભૂલ થઈ ગઈ. સર્ચ માર્યું આશાપુરા ધામ પણ ભચાઉ લખાઈ ગયું. એટલે ભચાઉ અહીંયા જાય મને એમ કે અહીંયા છે એટલે જતા હતા. પણ હે ને અણધારી મુલાકાત થઈ ગઈ જીગરભાઈ હારે અને આ બધા ભાઈબંધો હારે. ત્યાં ભાઈ ચંતારા વાળા ટી શર્ટ પહેર્યું, ટી-શર્ટની શર્ટ પહેર્યો અને બેગી પાટલું જોઈ લે. શોખીન વળી આ કામ. આવો રેડી. આ બધાને રામ રામ કરી લઉં, મળી લઉં, ચા પાણી પી લીધા એટલે મજા આવી ગઈ. બાકી કઈ હોય તો કયો જીગરભાઈ. બહુ ખતરનાક અણધારી મુલાકાત. વિચાર્યું નતું કે યાર અત્યારે મળશે સુમિતભાઈ. એમ કે સુમિતભાઈને મળવા માટે મારે બસ આ જીરીક વધી ગયું ભાઈ. આશાપુરા માતાજીના મંદિર ના જઈ ગયા તો શું થઈ ગયું. આપણે આવી ગયા કબરાવ મોગલધામ. ઓકે જો આ છે મોગલધામનો રસ્તો. આ બાજુ જાય છે ભાઈ. જો મોગલધામ એરો તરફ જવાનો રસ્તો એમ લખેલ છે. ઓકે અને રાત પડી ગઈ છે અને હવે આપણે નીકળવાનું છે પણ પગે લાગીને પછી આપણે નીકળતા જઈએ. મેં કીધું અહીંયા આવ્યા મોગલ માતાજી દર્શન કરવા ના જાય તો કેમ મજા આવે એમ છે. ગાડીને પાર્કિંગમાં રાખીને આપણે જઈ રહ્યા છીએ મોગલ માતાજીના મંદિરે. તો આપણે પહોંચી ગયા મોગલ માતાજીના મંદિરે. ઓકે અને અહીંથી આપણે દર્શન કરવાના છે. અંદર ખબર નહીં ફોટોગ્રાફી વિડીયોગ્રાફીની મનાઈ છે પણ હું તમને અહીંનો એરિયો દેખાડ દઉં. ભાઈ આપણે છે ને બહાર ઉભા ફોટોગ્રાફી કરી છે. આમાં લખેલ છે મંદિરમાં વિડીયો કે ફોટોગ્રાફી કરનારને આંખોમાં તકલીફ થાય છે. મંદિરની અંદર આપણે નથી કરતા. ઓકે એટલે વળી કઈ કહેતા નહીં કે ભાઈ મંદિરની અંદર ઉતાર્યો ને. ભાઈ બંધુ હવે હું તમને બધાને એક વસ્તુ કહું. મેં છે ને પાણીની બોટલ લીધી છે. આની અંદર છે ને મોગલમાંનો 24 કલાક અખંડ જે ધૂણો હોય ને એની આપણે ભભૂતિ નાખવાની છે. પણ એ ભભૂતિનું ચરણામૃત રોજ લેવાનું હોય. પણ કઈ રીતના જો આપણા ઘરમાં કોઈ પણ દારૂ ના પીવું જોઈએ કે કોઈ પણ મચ્છી મટન કે એવી કોઈ પણ વસ્તુ ના ખાતા હોય ને તો જ લેવા, નકર ધંધે લાગી જાય બરોબર. તો આ વસ્તુ કંઈક આખી અલગ જ છે. તો ભાઈ આપણે છે ને બોટલમાં ભભૂતિ નાખી દીધી ને બધું રેડી થઈ ગયું. મજા આવી ગઈ. અહીંયા મોગલમાંના દર્શન કરીને ખરેખર હુકુમ થઈ ગયો કહેવાય. બાકી અહીંયા આવવાનું મેં નતું વિચાર્યું, એમને હુકુમ થઈ ગયો લ્યો ને ભાઈ.